જય હિન્દ. ફરીથી આપ સૌ સાથે જોડાયો છું. હમણાંથી 2-4 મારા વિડીયોઝ છે જે તમને ખાસ જોવા મળતા હશે. જેમ કે એક લેડીઝ ગેંગ છે, મારા વિસ્તારમાં ફરતા હોય છે અને ખોટી દાનતથી ત્યાં અમુક કાર્યો કરતા હોય છે, જેના માટે હું એમને મળ્યો તો 2-4 વાર વિડીયો બનાવ્યા વગર, અને એમને ચેતવણી બી આપી હતી કે તમે આ બધું અહીં ના કરશો. અને ત્યારબાદ મેં વિડીયો બનાવી. એ વિડીયોમાં શું છે શું નહીં બધું આપ સૌએ જોયું જ છે. એવી જ રીતે સાધુ સંતના વેશમાં અમુક લોકો ફરતા હતા, તો 1-2 વખત એમને પણ મેં મૌખિક રીતે કીધું કે ભાઈ તમે આ બધું ના કરશો. અને એમાં બી ઘણી બાબતો જાણવા મળી હતી કે ભાઈ આમના દ્વારા શું શું ખોટા કામ કરવામાં આવે છે. અને ત્યારબાદ ના માને એટલે એમના વિડીયો બનાવ્યા. અને વિડીયો બનાવ્યા પછી કમેન્ટ્સમાં આપ સૌ વાંચતા જશો કે કેવા કેવા ખોટા કૃત્ય કરે છે. જ્યાં રહ્યા છે ત્યાંના લોકોએ પણ કોમેન્ટ કરી છે કે આ લોકોનું અહીંયા બહુ જ ખોટી રીતની રહેણી કહેણી છે. તો આવા જ્યાં પણ ખોટા કામ થતા હોય તો એક જાગૃત વ્યક્તિ તરીકે તમારે ધ્યાન દોરવું જોઈએ. આજે મેં વિડીયો બનાવ્યા છે તો એવું નથી કે હું ફેમસ થવા. હવે આજે એક વસ્તુ છે કે હું 7-8 વર્ષથી ભાઈ મારું સોશિયલ મીડિયાની અંદર સારું ફોલોવર્સ બી છે, મારા વિડીયોઝ લોકો જોવે છે, પસંદ કરે છે, મારા કામને પણ ગમાડે છે. એટલે મારે કંઈ એવા કામ કરવાની જરૂર નથી. મારી સેવાકીય પ્રવૃત્તિમાં જે કોઈ પણ મુદ્દા આવતા હોય છે એ બધા કામ હું કરું જ છું. એ પછી ઝૂંપડપટ્ટી વર્ગનો હોય કે આવા જે કહેવાય ને કે અસામાજિક તત્વો હોય. આજે હું તમને વાત કરીશ લેડીઝ ગેંગની, કે મેં વિડીયો મૂક્યા પછી કેટલાય યુનિવર્સિટીના છોકરાઓએ, કેટલાય આદમી વર્ગે કમ્પ્લેન કરી માલોભાઈ આ ખોટી રીતે એકલા માણસ એકલા છોકરાઓને ભારીને પહેલાં એવી રીતે વાતોચીતો કરે છે, પછી એમને ફસાવે છે, એમને તોડ કરતા પણ ઘણા એવા પ્રશ્નો બન્યા છે. સાથે સાથે બાતમીદાર પણ હોઈ શકે છે ખોટા કાર્યોના. એવી જ રીતે આ સાધુ બનીને જે ફરે છે એ દારૂથી લઈને તમામ પ્રકારના વ્યસનો કરે છે, ખોટા આવડા ધંધા કરે છે. આજે તમે એમનો વેશ પલટો કરે છે, એ વેશ પલટો કરવાની ક્યાં જરૂર છે? એમને માગવું જોઈએ. તો મારું કહેવાનું એક જ તાત્પર્ય છે કે જ્યારે કોઈ બાળકને ઉઠાઈ જાય છે ને સાહેબ, ત્યારે લોકોને સમજ આવે છે કે સાલું આપણે થોડી સાવચેતી રાખી હોત તો. જ્યારે કોઈ ખોટા ચોરીના કિસ્સા બને છે, બરાબર છે, આજે લૂંટફાટના, ત્યારે એમ થાય કંઈક સાવચેતી રાખી હોત તો. એટલે આ સાવચેતીના ભાગરૂપે હું આ બધા વિડીયોઝ બનાવતો હોઉં છું. બાકી મારું સેવાકીય કાર્ય હું કરું છું. અને જ્યાં મને માણસેના ધોરણે જે વસ્તુ લાગે કહેવા જેવી, ઘણાએ મારી ચિંતાએ કરતા હોય છે કે મારો ભાઈ બહુ આમનાથી ધ્યાન રાખજો, આ આમ કરી શકે એમ તે. એવી બધી માનસિકતા જ નથી મારી ભાઈ. હું તો ખરા મનથી અને ખુલ્લા દિલથી હું આ કાર્ય કરતો હોઉં છું. ઘણા લોકો એવા છે કે જેને બસ એક ટેવ પડી ગઈ હોય છે કે ઓળખતા હોય કે ના ઓળખતા હોય પોતાની માનસિકતાને રજૂ કરવી ગમે ત્યાં. એક પેટ બળતરા બી હોઈ શકે. તો ઘણાના પ્રશ્નો છે કે માંગવા દો ને માંગતા હોય તો, પણ ભાઈ પૂરો વિડીયો જોતું, હું શું કહેવા માગું છું એ જોતું. ઘણા કે આ ફકીરોના વિડીયો બનાવો ને એમના કેમ નહીં. ભાઈ અહીંયા હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના ભાગલા પાડવા નથી બેસતો અને હું એ પ્રમાણે કામ નથી કરતો, બરાબર. અને પહેલાં તમે કંઈક કરો ને, જે શિખામણ મને આપો છો એ પહેલાં તમે તો શરૂ કરો. બાકી મને જ્યાં જે દેખાશે એ મારી રીતે મને જે યોગ્ય લાગશે એ પગલાં હું ભરીશ જ, બરાબર. કોઈ મને પગાર તો આપતું નથી, મારી સોશિયલ મીડિયાની કોઈ આવક નથી, બરાબર, કે જેના માટે હું આ બધું કરતો હોઉં. અને એકવાર તમે કંઈક કરો એ પછી મને કહો, અને પછી કઈ ચર્ચા કરી કે અમે વિડીયો નહીં બનાવતા, અમે કરીએ જ છીએ, તો ભાઈ ટણપા તું ઘરે બેન ભાઈ, તો ભાઈ મને શું કરવા સલાહ આપેશ? તો તું કરે જ છે તો તું કર, જે નથી કરતું તો તું તારા ગામમાં આડોશ પાડોશને સલાહ આલવા જાસ. તારા ઘરમાં વગર માગે તું સલાહ આલસ તો બહાર શું કરવા આ રીતના વર્તનો કરે? એટલે ઘણા મને આ ગુસ્સો એના માટે છે કે સાહેબ એક જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંક કંઈક ખોટો પ્રશ્નો બની જશે ત્યારે ખૂબ મોટી સમસ્યાઓ થશે. અને આ બધાથી ઘણા પ્રશ્નો બન્યા જ છે ભાઈ. આમને કોઈએ રોક્યા નથી, ટોક્યા નથી, નજરઅંદાજ કર્યા છે, એટલે ઘણા પ્રશ્નો બન્યા છે. આપણને ઘણી વાર થતું હશે કે આ કેવી રીતે થઈ ગયું. મારા વિસ્તારમાં 4 થી 5 એવા જણા છે જેને વસીકરણ કરીને એની વસ્તુઓ લઈ લીધી. મને આ કીધું એમ યુનિવર્સિટીના છોકરા, અમુક આદમી વર્ગે પણ કીધું કે ભાઈ આ રીતના અમારી પાસે પણ તોડ પાણીના કામ આ લોકોએ કર્યા છે. જાણકારી હોય છે ત્યારે જ હું વિરોધ કરું છું. હું જ્યારે બોલું છું ત્યારે સામે ખોટું નીકળે જ છે. ક્યારે એવું નહીં થયું કે હું ખોટો પડ્યો. અને જે સલાહ સૂચન આપો છો ને કે આમ કરો ને તેમ કરો, નાના કરતા આમ કરો, ભાઈ તું કર. હું માનથી, સન્માનથી, સારી રીતે યાર
વાત કરું, રજૂ કરું, એમની કોમેન્ટ આવે તેમના વિચારો બદલવાનો પ્રયત્ન કરું સારી ભાષામાં, પણ ખબર નહીં, સમજણ શક્તિ જ નથી. ભાઈ આપણે કોઈ લેવા દેવા ના હોય તો શું કરવા અહીંયા ખોટી કોમેન્ટ કરવી, ઓળખતા પાળખતા શેના માટે લખવું? આ વાત માત્ર ને માત્ર મને લખેલી કોમેન્ટ પૂરતી કે વિરોધવાદની વાત નથી. હું એ સમજવા માંગુ છું કે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. આ અત્યારે ખૂબ મંદીનો માહોલ છે સાહેબ. લોકો 5-25 રૂપિયા કઈ રીતે કમાવા એના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે એની વચ્ચે ઘણા ખોટા તત્વો છે કે જે મહેનત કરવા નથી માંગતા. એમના માનસિક રીતે એમના વિચારો ખૂબ ખોટા થવા લાગ્યા છે અને એ વસ્તુ ક્યાલ ઉઠીને કંઈક મોટા સ્વરૂપમાં મોટું પરિણામ ના આવે એ વાતની ચિંતા કરીને હું પગલાં ભરું છું સાહેબ. અને હું કંઈ ગામમાં નથી પડતો, મારા જ્યાં દેખાય મારા ધ્યાનમાં આવે છે તરત એ વસ્તુ બાબતે જે મારાથી થઈ શકે યોગ્ય પગલાં લઉં છું. તો મહેરબાની કરીને એક જ મેસેજ આપીશ કે આવા તત્વોને આપણે રોકવા પડશે, ઉઘાડા પાડવા પડશે. ભીખ માગે એનાથી કોઈ તકલીફ નથી, બરાબર છે. એ ભગવાનના નામે ભીખ માગે તોય તકલીફ નથી, અલ્લાહના નામે ભીખ માગે તોય તકલીફ નથી. એ કોઈ પણ વ્યક્તિના નામથી કે કોઈ પણ પ્રશ્નના નામથી ભીખ માગે આપણે કોઈ લેના દેના નથી ભાઈ. કોઈને ભીખ માગવા રોકવા માટેનો મને કોઈ અધિકાર કોઈએ નથી આપ્યો. હું સાવચેતીના ભાગરૂપે પ્લસ એક સારા વિચાર થકી એમની સાથે ચર્ચા કરતો છું ભાઈ આવું ના કરો, કંઈક સારા જીવનમાં આગળ વધે. અને ઘણી જગ્યાએ મેં સહયોગ બી આપ્યો છે. પણ સાથે સાથે ખોટા વેશ ધારણ કરીને શેના માટે એ વિચાર્યું તમે? એટલે ખાસ સમજો, વિચારો કે આ લોકો દ્વારા કઈ ખોટા ઇન્સિડન્ટ્સ બન્યા છે, ધ્યાનમાં આવ્યા છે, ત્યારે જ હું આ વાતને લઈને આગળ વધું છું. માટે તમને પણ જ્યાં પણ કંઈ આ વસ્તુ દેખાય તો વિરોધ કરજો, બોલજો, સાવચેત રહેજો. ખોટું કંઈક થઈ જાય એની રાહ ના જોતા. ખોટી કમેન્ટ તમારા આવે તો ચિંતા ના કરતા, કારણ કે મને પણ ખબર છે કે જે નબળી માનસિકતાવાળા છે અને જેને કોઈ કામ ધંધો જ નથી અને જેને માત્ર ને માત્ર પીડા છે કે કોઈક કંઈક સારું કામ કરી લેશે તો કોઈક કંઈક સારા કામથી નામ થઈ જશે, તો આવી પીડાવાળા હંમેશા સારા કામના વિરોધ કરતા જ રહેશે. આજે ભગવાનને નહીં છોડે આપણે માણસ છીએ, પણ ખાસ વિનંતી છે, આ ખૂબ ખોટું થઈ રહ્યું છે, ઘણી ખોટી બાબતો બની ગઈ છે. તો આવા લોકોને માટે લોકોને સાવચેત કરજો ને આવા લોકોનો વિરોધ 100% કરજો, બરાબર. જ્યાં મને મળશે ત્યાં હું આવા વ્યક્તિઓનો વિરોધ કરીશ જ. આવા લોકોનો હું એમને મહેનત કરવી હોય તો મહેનત કરાવવા તૈયાર, એમને ખાવું હોય ખવડાવવા તૈયાર છું. ખાલી એક જ વાત છે, ખોટા રૂપ વે ધારણ ના કરે. આજે એમના જે રૂપ વે ધારણ કરે સાહેબ, એમાં એ કોઈ ક્રાઇમ કરીને જતા રહે ને અને પછી એમના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય ને તો કોઈ એમને ઓળખી ના શકે. અને જ્યાં જ્યાં રહ્યા છે ને ત્યાંથી જે કોમેન્ટ આવી છે ને મારામાં કોમેન્ટ વાંચજો કે લોકો શું કરે છે, ત્યારબાદ કોઈકને સલાહ સૂચન આપજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ખૂબ સપોર્ટ કરો છો, ખૂબ પ્રેમ કરો છો. અને ખાસ મારી યુટ્યુબ એકાઉન્ટ મેં બનાવ્યું છે માલવ પંડિતથી, એમાં પણ જોડાજો. તમને જૂના કામ દેખાશે ત્યાં કે ક્યાંથી મેં શરૂઆત કરી છે. એમને બધી નથી ભાઈ ભાષા. હું આ રીતને કે ભાઈ કોઈ પણ જગ્યાએ મને આ ગુસ્સો આવી જાય એવી વસ્તુ નથી. હું બહુ સારી રીતે સારા શબ્દોથી મારા વિચારોથી હું રજૂઆત કરતો હોઉં છું, મારા કામ કરતો હોઉં છું, સ્વખર્ચે કરું છું, કોઈ NGO ડોનેશન નથી અને વર્ષોથી કરું છું. 2017-18થી આ જ પદ્ધતિથી કામ કરું છું. વિડીયો નહોતો મૂકતો ત્યારથી કામ કરું છું અને બધા કામના વિડીયો બી નહીં મૂકતો. દિવસમાં મારાથી 15 કામ થતા હશે ને તો 2-5 એના વિડીયો હશે, 10 કામના. અને જે સેવા જેમની સેવા અમુક કામ કર્યા છે ને એમને ખબર છે કે માલવભાઈ વિડીયો નથી જ બનાવ્યા. એટલે એક રિક્વેસ્ટ છે કે કામ કરતા એમને કરવા દો. સાથે સાથે તમને એક રિક્વેસ્ટ છે કે એક જાગૃતતા લાવવા માટે હું આ કરું છું, તો તમે પણ તમારી રીતે પોતાના વિસ્તારમાં આ રીતના કાર્ય કરજો. ખૂબ ખૂબ આભાર. ફરીથી યુટ્યુબ ચેનલની એડવર્ટાઇઝ સમજો તો એડવર્ટાઇઝ માલવ પંડિત યુટ્યુબ ચેનલ છે, ચોક્કસથી જોડાજો. ત્યાં તમને ખ્યાલ આવશે ક્યાંથી શરૂઆત કરી હતી. જય હિન્દ. આપ સૌનો પ્રેમ ભાવ આમને મળતો રહે, બસ એ જ અપેક્ષા રાખું છું. બાકી કોઈને મન દુઃખ પહોંચાડવાનું મારો સ્વભાવ ને મારું કોઈ નીતિ નથી, મારા ભાવ ક્યારે એવો હતો નથી. અને કદાચ મારી આ વાત જાણીને સમજીને નેગેટિવ વિચારવાવાળા પણ જો પોઝિટિવ થાય તો એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરીશ. બાકી તો ભાઈ મહાદેવની કૃપા જેવી એવા લોકોના વિચાર. જય હિન્દ.